નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના બાકરોલ ગામમાંથી પસાર થતી નહેરમાં કોઈ કેમિકલ માફિયા દ્વારા જોખમી રાસાયણિક કચરાનો નિકાલ કરતા અનેક જળચરના મોત થયા હોવાની જાણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરવામાં આવતા અધિકારીઓ દોડતા થયા હતા। જ્યારે પાણીનો ઉપયોગ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે, ત્યારે આ કેમિકલ માફિયા સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે। અંકલેશ્વર પાનોલી પંથકમાં જાહેરમાં કેમિકલ વેસ્ટ નાખીને પર્યાવરણીય અસંતુલતા ઊભું કરવાનો સિલસિલો અકબંધ રહેવા પામ્યો છે। ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ ગામ નજીક હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા અનેક જળચરોના ટપોટપ મોત નીપજ્યા હતા। જો કે આ ગંભીર ઘટનાને લઈને વહીવટી તંત્ર દોડતું થયું હતું અને ગામ આખાને પાણી પૂરું પાડતી નહેરનું પાણી તળાવ સુધી ન પહોંચે તે માટે ઇન્ફ્લો વાલ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી ના 1 લાખ કરતા વધુ રહીશોના માથે જીવનું જોખમ ઊભું થાય તેવો કૃત્ય કોઈક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે। ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં બાકરોલ ગામ નજીક હેઝાર્ડસ અર્થાત ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા મોટી સંખ્યામાં જળચરોના મોત નીપજ્યા હતા। અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં તળાવ મારફતે ઉકાઈ જમણા કાંઠાની નહેરનું પાણી સ્ટોર કરીને પહોંચાડવામાં આવે છે, જે નહેરમાં અવારનવાર ગંદકી કરવામાં આવતી હોવાનો ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી છે। ત્યારે આજરોજ ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાતા નહેરમાં માછલીઓ તડફડીને દમ તોડતી નજરે પડી હતી। કેમિકલ માફિયાઓ દ્વારા નહેરમાં રાસાયણિક કચરાનો નિકાલ કરાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। આટલું જ નહીં, પરંતુ નહેરમાં જે સ્થળે કેમિકલ ઠાલવાયું ત્યાં ટેન્કરના ટાયરના નિશાનો નજરે પડ્યા હતા। મળતી આધારભૂત માહિતી પ્રમાણે કોઈક અજાણ્યા આઈસર ટેમ્પોમાં આવેલ લોકોએ બાકરોલ ગામ નજીક નહેરમાં કેમિકલ વેસ્ટ ભરેલ ડ્રમ ખાલી કરીને પલાયન થઈ ગયા હોવાની ચર્ચા છે, જેને પગલે નહેરનું પાણી દૂષિત થતા મોટી સંખ્યામાં માછલાઓના મોત નીપજ્યા હતા। નોંધવું ઘટે કે આવી ઘૃણાસ્પદ ઘટના કંઈક પ્રથમ વખત બની નથી। ભૂતકાળમાં 5 થી વધુ વાર આવી ઘટના આ સ્થળે બની હતી। આ અંગેની જાણ થતા જ તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જેડીસી તળાવના ઇનપુટ વાલ્વ બંધ કરવાની ફરજ પાડી હતી। સાથે જીપીસીપી સહિતના ટીમોએ સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી હતી। નહેરના પાણીમાં એસિડિક દુર્ગંધ આવતી જોવા મળી હતી, જે દર્શાવતી હતી કે નહેરમાં ખાલી કરવામાં આવેલ કેમિકલ વેસ્ટ કેટલું હેઝાર્ડસ હતું। આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ સહિતના આગેવાનો પણ નહેર પર દોડી ગયા હતા। બીજી તરફ લોકોના જીવ સાથે ખિલવાડ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી છે। આ મામલે હાલ તો જીપીસીબીએ સેમ્પલ લેવાની પ્રક્રિયા આરંભી છે અને કસૂરવારો સુધી પહોંચવા માટે પ્રયાસો શરૂ કર્યા છે। જો કે અત્યાર સુધી તો ચોમાસા દરમિયાન વરસાદી કાંસ અને ખાડીઓમાં પ્રદૂષિત પાણી વહેતું જોવા મળતું હતું। જો કે હવે તો લોકોના ઘર સુધી જે પીવાનું પાણી આવી રહ્યું છે તે નહેરના પાણીમાં પણ કેનલોમાં વેસ્ટ અને એસિડિક વેસ્ટનો નિકાલ કરાઈ રહ્યો હોવાની ઘટનાએ ગામ આખાને વિચારે કરી દીધા છે। હું અંકિત પટેલ, બાકરોલ ડેપ્યુટી સરપંચ। આજે વહેલી સવારે ખેડૂત મિત્રો દ્વારા મને ટેલિફોન જાણ કરવામાં આવેલ કે આપણા ડાબા જમણા કાંઠાની નહેર પર કોઈ કેમિકલ નાખવામાં આવેલ છે। ત્યારે એ નહેરથી અમારા ગામની 200 હેક્ટર જમીન પિયત પાણી લે છે અને પશુપાલનનો વ્યવસાય છે, પશુપાલનનું પાણી પી છે। સાથે જ જેડીસી અને નગરપાલિકાને પીવાનું પાણી પર આ કેનલ દ્વારા આપવામાં આવે છે। આવી જ ઘટના લગભગ આ 7 વર્ષની અંદર 6 વાર આવી ઘટના બની છે। હું તંત્રને એટલું જ કહીશ કે આવી ઘટનાઓ વારંવાર બને છે તો એમને કાયદાનું ભાન કરાવે અને તંત્ર આમાં ધ્યાન લેશે તો જ એમને કાયદાનું ભાન થશે એવું કહેવા માગું છું। અને તંત્ર આમાં ધ્યાન નથી આપતું, એના કારણે જ વારંવાર આવી ઘટનાઓ બની રહી છે। બસ એટલું કહું છું। આજ રોજ તારીખ 14 વહેલી સવારમાં અમને એક સમાચાર મળે છે, બાકરોલ ગામના પ્રતિષ્ઠિત નાગરિક જે નૈતિકભાઈ છે એના સમાચાર મળે છે અમને કે આ જમણા કાંઠા કેનાલ ઉકાઈમાં રાતના 3 વાગ્યાની સુમારે કોઈ કેમિકલ છોડી ગયેલું છે અને એની સ્થળની મુલાકાત લેતા અને બાકરોલના પ્રતિષ્ઠિત નાગરિકો અમારી સાથે છે અને અમારી સાથે અમારા ઉદ્યોગોના અને નોટિફાઈડ બોર્ડના ચેરમેન અને વોટર સપ્લાયના ચેરમેન શ્રી ધર્મેશભાઈ પણ સાથે છે અને અમે વિઝિટ કરેલી છે। હકીકતે કોઈ કેમિકલવાળું પાણી છોડી ગયેલું છે અને આવું બીજી કે ત્રીજી વાર બનેલું છે અને આવા તત્વો જે છે એને જીપીસીબીને અમારી વિનંતી છે કે આને સખતમાં સખત
આની સજા થવી જોઈએ અને આને કોઈ પણ હાલતમાં આ લોકોને પકડવા જોઈએ. અને આ બાકરોલ ગામના જે પ્રતિષ્ઠિત નાગરિક અમારી સાથે છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા તત્વો અથવા તો આવા કોઈ ટેન્કર ઊભા રહેલા હોય આજના કોઈ પણ તો અમને મેસેજ મોકલો અને તો આ રીતે અમારે એના ઉપર તાત્કાલિક પગલાં લઈ શકાય. આજ રોજ વહેલી સવારે મારી પર ટેલિફોનિક ચર્ચા થતા ત્યારે એક સ્થાનિક મારા મિત્રનો ફોન આવ્યો અને એમણે કીધું કે ભાઈ વડોદરાની ઉપર મેઇન કેનાલ અંદર કાળા કલરનું પાણીનું વહન થાય છે, તો તમારે અંકલેશ્વર જે પાણી ગામ તળાવની અંદર આવે છે એ તમે ચેક કરો. એટલે મેં મારા નગરપાલિકાના વોટર વર્ક્સના એન્જિનિયરને તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલવાળું આવ્યું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે. હા, એટલે પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇનફ્લો વાલ છે એ બંધ કરીને આઉટફ્લો વાલ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાચમાં નીકળી જાય અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી પર કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી મેં તાકીદે સૂચના કરી છે. ભરૂચ શહેરના મના પાર્કમાં રહેતા રિટાયર્ડ આર્મી મેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 4.5 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચના મોના પાર્ક સોસાયટીના રિટાયર્ડ આર્મી મેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના મળી રૂપિયા 3,89,000 થી વધુના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. જોકે ચોરીનું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ મોના પાર્ક સોસાયટીમાં રિટાયર્ડ આર્મી મેન સિરાજભાઈ પરિવારજનો સાથે સ્વજનના મોતમાં ગયા હતા. મયતમાં ગયેલ પરિવારના બંધ મકાનને લઈને તે તકનો લાભ ઉઠાવી તસ્કરે તેમના દરવાજાના નકુચો તોડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બાજુમાં રહેલ થાંભલા પરથી ઉપરના માળેથી પ્રવેશી મકાનમાં કબાટ સહિત તિજોરીઓમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 2.5 લાખ મળીને કુલ રૂપિયા 3,89,000 મત્તા પર હાથફેરો કરીને પરત થાંભલા પરથી જ નીચે ઉતરીને ભાગી ગયા હતા. તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. મોતના પ્રસંગમાંથી સિરાજભાઈ ઘરે આવતા ઘરમાં ચોરી થયાનું માલુમ પડતા ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ ચકાસવા સાથે તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી. મારું નામ સિરાજ ઇબ્રાહિમ મહેતા, રહેવાસી B37 મોના પાર્ક. મારા ઘરે તારીખ 11ના સવારના લગભગ 2 વાગ્યાથી 3 વાગ્યાની વચમાં ચોરી થયેલ છે. એમાં સોનાના ઘરેણા લગભગ 7 થી 8 તોલા વત્તા 2 થી 2.5 લાખ રૂપિયા રોકડા, ચાંદીના અમુક આભૂષણો ગયેલા છે. અને ચોરના ફૂટેજ જોતા એ સાબિત થાય છે કે એ ઘરમાં ઘૂસેલો અને એને ચોરી કરેલ છે. બીજું અમે ઘરમાં નહોતા, અમે તારીખ 8મીના રોજ એક્સિડન્ટ કેસમાં અમારા બહેનના ઘેર ગયેલા. ત્યાંથી કાલે 11:15ના ગાળામાં ઘરે આવતા આ વસ્તુ અમારા ધ્યાનમાં આવતા અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને ફરિયાદ પણ નોંધાવી છે. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યા ફરિયાદ નોંધાવેલી છે, જે અંગે હું મારી માહિતી આપી રહ્યો છું. રાજકોટ ખાતે ગેમ ઝોનની ગોજારી ઘટના બાદ તંત્ર હંમેશા એક્શનમાં આવ્યું છે, ત્યારે હાંસોટનું તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું. હાંસોટ તાલુકાના સુમેણકલ્લા ગામે આવેલ યુહુ એડવેન્ચર અને નેચરલ પાર્ક પાસે ફાયર એનઓસીને હોવાથી તેને સીલ મારી દેવામાં આવ્યું હતું. રાજકોટ ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ કડક વલણ હેઠળ હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામમાં આવેલા યુહુ એડવેન્ચર અને નેચરલ પાર્કને સીલ કરી દેવામાં આવ્યો છે. હાંસોટ મામલતદાર રાજન વસાવાને આ પાર્ક વિશે જાણકારી મળતા તેમણે પોલીસ સાથે સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પાર્કના સંચાલકો પાસે કોઈ પણ પ્રકારની કાયદેસરની મંજૂરી નથી. ફાયર એનઓસી સહિત સક્ષમ અધિકારીઓની મંજૂરીના પુરાવા પણ રજૂ કરી શક્યા નહોતા. આ પાર્કમાં વિવિધ શાળાઓના બાળકો મુલાકાતે આવતા હતા, જે સલામતીની દ્રષ્ટિએ ચિંતાજનક બાબત હતી. રાજકોટ ગેમ ઝોનમાં આગની લપેટમાં આવવાની ઘટનાને ધ્યાનમાં રાખીને મામલતદારે તાત્કાલિક અસરથી પાર્ક બંધ કરવાનો આદેશ આપ્યો અને પાર્કને સીલ કરી દીધો. આ પહેલા જિલ્લા ફાયર વિભાગ અને સ્થાનિક ફાયર વિભાગે પણ અંકલેશ્વર ભરૂચના ફાયર એનઓસી વગરના ગેમ ઝોન બંધ કરાવ્યા હતા. હાંસોટ તાલુકાના સુણેવકલ્લા ગામે યાહુ એડવેન્ચર પાર્ક અને નેચરલ પાર્ક
આવેલ છે, જેમાં આકસ્મિક તપાસણી આજે કરવામાં આવી. તેમાં ઇલેક્ટ્રિક રાઇડ ગેમિંગ ઝોન કોઈપણ પ્રકારની મંજૂરી વગર ચાલતું હતું. જે બાબતે પૂછતા માલિકને તેમણે કોઈપણ પ્રકારની સંબંધિત કચેરીઓની કે વિભાગની મંજૂરી મેળવેલ નથી અને રજૂ કરેલ નથી, જેથી બહોળી સંખ્યામાં બાળકો આવતા હોવાથી એને આજરોજ બંધ કરવામાં આવેલ છે અને બંધ કર્યા અંગેની સંચાલકોને જાણ કરી છે. અંકલેશ્વરની વાલા ચોકડી ઓવરબ્રિજ ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જોકે કારમાં બેઠેલા દંપતીનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર વાલિયા ચોકડીના ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર વાલિયા ચોકડી ફ્લાયઓવર બ્રિજ ઉપર સવારે ટ્રક ચાલકે કારને ટક્કર મારતા કારને મોટું નુકસાન પહોંચ્યું હતું, જો કે કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ થયો હતો. આજે સવારે વાલિયા ચોકડી ઓવરબ્રિજ ઉપર સપ્તાહનો ચોથો અકસ્માતનો બનાવ નોંધાયો હતો. નેશનલ હાઈવે પર વાલિયા ચોકડી પરના ઓવરબ્રિજ ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. સદનસીબે અકસ્માતના બનાવમાં કારમાં સવાર પરિવારનો અદ્ભુત બચાવ થયો હતો. ટ્રકની ટક્કરના કારણે કારમાં વ્યાપક નુકસાન થયું હતું. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે તપાસ શરૂ કરી હતી. આ તરફ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. આજે સવારથી પુનઃ એકવાર અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો મંડાઈ હતી, જે 2 થી 3 કિલોમીટર સુધી લંબાઈ હતી, જેને પગલે હજારો વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચમાં વેલેન્ટાઇન ડે ના દિવસે અનોખી પ્રેમ કહાની સામે આવી છે. 4 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર મહેશ અને રોશની આજે ફૂલોનો વેપાર કરી રહ્યા છે. પ્રેમના પ્રતિક રૂપે આજે ગુલાબ આપી પત્નીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ભરૂચમાં વેલેન્ટાઇન ડેના દિવસે એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે. દાંડિયા બજાર વિસ્તારના મહેશ મરાઠા અને જ્યોતિનગરની રોશનીએ 4 વર્ષ પહેલા પરિવારની વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. પરિવારનો વિરોધ હોવાથી બંને ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. જો કે સમય જતા પરિવારજનોએ તેમના લગ્નને સ્વીકારી લીધા હતા. આજે આ દંપતી 2 બાળકોના માતા પિતા બની ચૂક્યા છે અને સાથે મળીને ગુલાબ અને ફૂલોનો વ્યવસાય કરી રહ્યા છે. વેલેન્ટાઇન ડેના ખાસ દિવસે મહેશે પોતાની પત્ની રોશનીને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. મહેશે જણાવ્યું કે તે પ્રેમમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. તેમના મતે પ્રેમ માત્ર પ્રેમિકા વચ્ચે જ નહીં, પરંતુ માતા પિતા, ભાઈ બહેન અને બાળકો સાથે પણ હોય છે. તેમણે કહ્યું કે પ્રેમ લગ્ન કરીને તે ખૂબ ખુશ છે અને તેમની પત્ની રોશની દરેક પળે તેમની સાથે રહે છે. રોશની પણ પતિના સુખ દુઃખમાં સાથે રહી પોતાની પત્ની તરીકેની ફરજ નિભાવી રહી છે. આમ વેલેન્ટાઇન ડેના દિવસે આ દંપતીની પ્રેમ કહાની અન્ય પ્રેમીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે. રોશની છે મારું નામ. અમારા દાંડિયા બજારમાં રહેવાનું. મારા હસબન્ડની જોડે હું આજે ફૂલ વેચવા ઊભી છું. આજે વેલેન્ટાઇન ડે છે. આજે પ્રેમનો દિવસ છે. બધા માતા પિતાને પ્રેમ કરો, નાના ભાઈ બહેનોને પ્રેમ કરો, હસબન્ડને પ્રેમ કરો અને પ્રેમ સારી વસ્તુ છે. પ્રેમ દરેકને કરો. મારું નામ મહેશ છે. હું દાંડિયા બજાર વિસ્તારમાં રહું છું અને આજે વેલેન્ટાઇન ડે છે એટલે હું ફ્લાવરનો બિઝનેસ કરું છું. એટલે વેલેન્ટાઇન ડે એવું વસ્તુ છે કે લોકો આપણા માતા પિતાને પ્રેમ કરો, છોકરાઓને પ્રેમ કરો અને આપના વાઇફ છે એમની જોડે ને પછી અત્યારે વેલેન્ટાઇન ડે મતલબમાં સારી વસ્તુ છે. તમે લવ મેરેજ કરેલા, શું કહેશો લવ મેરેજ? મેં લવ મેરેજ કર્યા છે એટલે મને ખૂબ આનંદ લાગે છે, કેમ કે લવ વસ્તુ સારું છે. શું તમે તમારી પત્નીને આજે વેલેન્ટાઇન શું ગિફ્ટ આપી? બુકે ફૂલ આપ્યું કે નહીં? આપ્યું ને. મારી વાઇફને હું સવારમાં આપી દીધું છે બુકે, એટલે મને ખૂબ ખૂબ સારું લાગ્યું.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા હેમંતભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ પાર્ટી છોડી હોવાનો સોશિયલ મીડિયા ઉપર મેસેજ વહેતો કર્યો હતો. સાથે સર્વનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ આ મામલે સોશિયલ મીડિયા ઉપર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભરૂચના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે 13 ફેબ્રુઆરીએ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર એક ભાવુક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી છે. નોંધનીય છે કે મરહુમ અહેમદ પટેલના પુત્ર ગત લોકસભાની ચૂંટણીને બાદ કરતા કોંગ્રેસમાં સક્રિય પહેલા જણાય આવ્યા ન હતા. ફેસબુક પર ફૈઝલે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેમણે ખૂબ પીડા અને વેદના સાથે કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે તેમના મરહુમ પિતાએ આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે સમર્પિત કર્યું હતું અને તેમણે પણ પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક પગલે તેમને નકારવામાં આવ્યા છે. આ નિર્ણય પહેલા ફૈઝલે ભરૂચ લોકસભા બેઠક અંગે પણ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી કે જો ભરૂચ બેઠક તેમને ન ફાળવવામાં આવે તો તેઓ અને કોંગ્રેસના સમર્થકો પાર્ટીના ઉમેદવારને સમર્થન નહીં આપે. ફૈઝલે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખશે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા તેમનો પરિવાર રહેશે. તેમણે તેમને ટેકો આપનારા તમામ નેતાઓનો આભાર પણ માન્યો છે. ફૈઝલના નિર્ણય રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે તેમના ભવિષ્યના રાજકીય પગલા પર સૌની નજર છે. જો કે મરહુમ અહેમદ પટેલ કોંગ્રેસ પક્ષના મજબૂત અને સૌથી વફાદાર નેતા તરીકે છાપ ધરાવતા અને વર્તમાન સમયમાં સત્તા ભોગવતા ભાજપ અને તે સમયની સત્તામાં બિરાજમાન કોંગ્રેસ પક્ષમાં નેતામાં એક અલગ જ છાપ હતી. ત્યારે ફૈઝલ પટેલના નિર્ણય હવે શું હશે તે જોવું રહ્યું. અંકલેશ્વરના નાના મધ્યમ કદના ઉદ્યોગો માટે પંજાબ નેશનલ બેંક દ્વારા PNB MSME આઉટરીચિંગ પ્રોગ્રામનો કાર્યક્રમ યોજ્યો હતો. પંજાબ નેશનલ બેંક દ્વારા કેન્દ્ર સરકારની નીતિ અનુસાર નાના, મધ્યમ અને લાર્જ સ્કેલ ઉદ્યોગો માટે વિશેષ પ્રોગ્રામ PNB MSME આઉટરીચ પ્રોગ્રામ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અંકલેશ્વર વાલિયા રોડ સ્થિત ખાનગી હોટલના હોલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તારીખ 13 ફેબ્રુઆરીના રોજ બપોરે 3:30 થી 6:30 દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગકારોને જોડવા માટે વિશેષ અનુરોધ કરાયો હતો. મેક ઇન ઇન્ડિયા સ્કિલ ડેવલપમેન્ટ સાથે ઉદ્યોગોનો વિકાસ થઈ શકે અને નવા ઉદ્યોગોને આર્થિક મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તજજ્ઞો દ્વારા જરૂરી ફાઇનાન્સ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં ઉદ્યોગોને વિશ્વ ફલક પર સ્પર્ધાત્મક સમયમાં પોતાનો વિકાસ કરી આગળ વધવા માટે સપોર્ટરના રૂપમાં બેંકની વિવિધ યોજના અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી, જેને લઈને ઉદ્યોગ ગતિશીલ બની આગળ વધી શકે છે. પંજાબ નેશનલ બેંકના વડોદરા ઝોન ઓફિસ અને ભરૂચ પંજાબ નેશનલ બેંકના યોજાયેલા કાર્યક્રમમાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, વાલિયા, દહેજ, સાયકા સહિત જિલ્લાની વિવિધ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ સાહસિકો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉદ્યોગકારો, કંપનીના ફાઇનાન્સ વિભાગના અધિકારીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. देखिए, हमने पंजाब नेशनल बैंक ने सोचा है कि अभी तक कस्टमर हमारे पास चल के आता था, तो अब हमने सोचा कि हम कस्टमर्स के पास जाएंगे, जहाँ जहाँ पे क्लस्टर है, जहाँ पे MSME हमारे क्लस्टर्स हैं, वहाँ पे हम जाएंगे और वहाँ पे जाकर हम अपने जितने भी MSME के जो हमारे एंटरप्रेन्योर हैं उनसे मिलेंगे. जो भी उनकी फाइनेंशियल नीड होगी, जिस तरह की भी उनकी फाइनेंशियल नीड होगी, पंजाब नेशनल बैंक उनकी उस नीड को पूरा करेगा. और ताकि जो हमारा जो ग्रोथ इंजन है MSME से स्टार्ट होता है भारत का, वो MSME हमारे भारत का जो विकसित भारत का आज के वर्तमान प्रधानमंत्री का जो सपना है कि हमारा भारत विकसित हो, उसमें जो ग्रोथ इंजन का एक तो MSME हमारे लिए रोज़गार जनरेट करेगा, साथ में वो हमारे जो GDP है भारत की उसमें उसका योगदान रहेगा. तो उसको हमें कैसे बढ़ाना है, उनको कैसे उनको फाइनेंशियली और वित्तीय सहायता कैसे पहुंचानी है, उसके लिए आज हमने यहाँ पे पहले हमने सुबह का भारत में तो सभी जगह हमने 138 जगहों पे इसको रखा है, परंतु आज यहाँ पे वडोदरा जो हमारा मंडल है
तो वहाँ पे हमने 2 जगह, एक वडोदरा में था और साथ में हमने आज अंकलेश्वर में किया। जितने हमारे यहाँ पे अंकलेश्वर में जो MSME क्लस्टर है, उनकी जो भी वित्तीय सहायता है उसको हम वित्तीय सहायता प्रदान करने के लिए उनके द्वारे पे आ गए हैं, उनके गेट पे आए हैं ताकि उनको वित्तीय सहायता प्रदान। एक दिक्कत बहुत बड़ी आती है कि जब भी कोई इंडस्ट्री में फायर होता है, इंसिडेंट से एक्सीडेंट होता है, तो इंश्योरेंस जो होता है उसको सेट करने में बड़ी दिक्कत आती है। देखिए आज की तारीख में बैंक का पहला, जब भी बैंक वित्तीय सहायता प्रदान करता है तो वित्तीय सहायता में बैंक सबसे पहले अपने फंड, जो बैंक भी फंड करता है वो भी बैंक ट्रस्टी है, क्योंकि उसमें भी डिपॉजिटर का फंड है। और जो हमारे जो इंडस्ट्रियलिस्ट हैं, जो भी हमारे कारपोरेट्स हैं या जो हमारे MSME के एंटरप्रेन्योर हैं, उनके भी हम सुरक्षा प्रदान करने के लिए उनको इंश्योरेंस कवरेज करवाते हैं, उनका स्टॉक एज वेल दी वो जो इंश्योरेंस जो फाइनल होता है, जो देने के लिए जब इंसिडेंट हो जाता है उसके बाद जो पार्टी होती है उसको काफ़ी दिक्कतें उठानी पड़ती है कि इंश्योरेंस फाइनल करने के लिए, नहीं वो क्या बोलते हैं, पकाने के लिए। नहीं देखो, इतना अभी तक मेरा भी काफ़ी एक्सपीरियंस रहा और जहाँ पे भी कोई भी इंसिडेंस हुआ तो उसमें प्रयास रहता है, बैंक भी पूरी हेल्प करता है और अपने कस्टमर की, क्योंकि कहीं पे उसके पेपर या जो भी रिक्वायरमेंट होती है, जो भी इंश्योरेंस कंपनी की, वो जितनी जल्दी उसको प्रोवाइड करेगा तो बैंक भी उसकी उतनी मदद करता है और उसमें टाइमली मदद के लिए बैंक भी उसको अपने लेवल पे भी परसुएट करता है कि ताकि जल्दी से जल्दी उसका क्लेम सेटल हो, जो इंडस्ट्री चल रही थी वो दोबारा से रिवाइव करे, दोबारा से जो रोज़गार रुक गया था जो एम्प्लॉइज़ का, तो दोबारा से उसका हम भी अपने लेवल पे परसुएट करते हैं। ભરૂચના દહેજ ખાતે લક્ઝરી બસ, ટ્રક અને ઇકો કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ગંભીર ઇજાને પગલે મોત નીપજ્યું હતું। ભરૂચ દહેજ રોડ ઉપર લક્ઝરી બસ, ટ્રક અને ઇકો વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। બનાવ સંદર્ભે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ભરૂચના શેરપુરા ખાતે આવેલા વસીમ વિલા સોસાયટીમાં રહેતા સદામ મોહમ્મદ અંસારીના બનેવી મોબિન જુમરાતી અંસારી દહેજની શિવા ફાર્મા કંપનીમાં કોન્ટ્રાક્ટમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા હતા। સદામ અંસારી તેમના ઘરે હતા ત્યારે તેમને કોઈએ જાણ કરી હતી કે તેમના બનેવીનું દહેજ ભરૂચ રોડ ઉપર સરસ્વતી નાળા પાસે એક લક્ઝરીવાળાએ અકસ્માત કર્યો છે, જેથી તેઓ તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા। તેમણે ત્યાં જઈ જોતા એક લક્ઝરી બસને આગળના ભાગે નુકસાન થયેલ હાલતમાં ઉભેલી હતી, જ્યારે એક ઇકો કાર તેમજ ટ્રક પણ અકસ્માતગ્રસ્ત હતી। તેમના બનેવીને સારવાર માટે સિવિલમાં લઈ જવાયા હતા। તેમણે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તેમના બનેવી ઇન્ડો બેઝિંગ કંપનીની બસમાં બેસીને ભરૂચ આવવા નીકળ્યા હતા। દરમિયાન બસના ડ્રાઈવર નાઝીમ મુબારક પટેલે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ આગળ ચાલતી ટ્રકમાં ભટકાતા તેમના બનેવી મોબિન ડ્રાઈવર કેબિનમાંથી નીચે પડી જતા ટાયરમાં આવી જતા ગંભીર ઇજાઓ થઈ હતી। તેમનું સારવાર વેળા મોત થયું હતું। ભરૂચના જાડેશ્વર ખાતે શ્રી રામ જાનકી આશ્રમ ખાતે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી રામાનંદ સાગર પરિવાર નિર્મિત કાગભૂષુંડી રામાયણ સિરિયલ અને આગામી ગૌ માતા કામધેનુ સિરિયલમાં કામ કરતા ભરૂચના એક્ટર મેહુલ પટેલ તેમજ શ્રી રામ જાનકી આશ્રમના મહંત પરમ પૂજ્ય રાઘવેન્દ્રદાસજીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ગૌ પૂજન કરી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી। ભારતનું યુવાધન દેશની ભવ્ય સનાતન સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યું છે। બાલાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી। માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે। સનાતન ધર્મમાં ગાયને પણ માતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। ત્યારે સામાજિક સંગઠનો સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર, બોલસે ભરૂચ, પૂછસે ભરૂચ ગ્રુપ તેમજ શ્રી પરશુરામ સંગઠનના સંયુક્ત ઉપક્રમે માતા સ્વરૂપ ગાયનું પૂજન કરી માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરાઈ। આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ, બોલસે ભરૂચ, પૂછસે ભરૂચ ગ્રુપના જય પટેલ, શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી ગૌ પૂજન કરી માતૃ પિતૃ પૂજનના દિવસને સાર્થક કર્યું હતું। मैं श्री राम जानकी संकट मोचन हनुमान मंदिर जाडेश्वर भरूच मैं श्री राघवेंद्र दास जी आज 14 फरवरी मातृ पितृ पूजन दिवस के उपलक्ष्य में सर्व ब्राह्मण समाज भरूच का यहाँ एकत्रित हुआ है आश्रम पर। आज हमारे सनातन धर्म में सबसे बड़ी पूजा गौ पूजा को मानी जाती है, तो आज सभी समस्त भाई बंधु एकत्रित होकर यहाँ गौ पूजन करने आए हैं। हूँ मेहुल पटेल, भरूच नो कलाकार। आज रोज 14 फेब्रुआरी मातृ पितृ पूजन दिवस निमित्ते अमे आज सौ बधा 3 संगठन भरूचना जे छे તેમના ઉપક્રમે અમે ભરૂચ જાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી આશ્રમમાં ઉપસ્થિત થયા છે। માતૃ પિતૃ પૂજનના દિવસે ગૌ માતાનું પૂજન એટલે ગૌ માતા પણ આપણી એક માતા છે, તેમના પૂજન અર્થાને અમે ભેગા થયા છે। મારા માટે એક લાભની વાત એ છે કે વડોદરા લક્ષ્મી સ્ટુડિયોમાં અત્યારે ગૌ માતા કામધેનુ સિરિયલ ચાલી રહી છે।
જેમાં એક ઋષિનું પાત્ર કર્યું છે. તો મારા માટે ખૂબ એક સારી વાત છે. આપણે સૌએ ગૌ માતાનું પૂજન કરવું જોઈએ અને સનાતન ધર્મમાં પણ ગૌ માતાનું ખૂબ મોટું મહાત્મા છે. બોલશે ભરૂચ પરશુરામ સંગઠન અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના ઉપક્રમે આજે જાનકી આશ્રમ હનુમાનજીના મંદિરના સ્થળે ગૌ માતાના પૂજનની વિધિ રાખવામાં આવી છે. આપ સૌ જાણો છો કે આજે માતા પિતાના પૂજનનો દિવસ છે. સૌ સંતાનોની ફરજ છે કે પોતાના માતા પિતાનો આદર કરે, સન્માન કરે, એમની દેખભાળ રાખે અને એમની લાગણીના દુભાઈ સાથે રાખે. એ માતા પિતાની પૂજન સમાન જ ગણાય છે. ત્યારે આજના દિવસે સૌ સંતાનો સનાતન ધર્મને સાથે રાખીને માતા પિતાનો આદર કરે એ આજનો દિવસ છે. એની જે વિધિ છે ગાય માતાની એ આજે અહીંયા સંપન્ન કરવામાં આવે છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.